खेल है ये तेरा मेरा साझा पर मेरा। મિત્રો આ ટાઈપનો ઉત્તરાયણનો સ્ટેટસ વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કમેન્ટ કરો. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો VN એપ્લિકેશન ઓપન કરો. જો તમારી પાસે VN એપ્લિકેશન ના હોય તો પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો નીચે પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. ઉપર સેટિંગ વાળા ઓપ્શન પર ક્લિક કરી પ્રીફરન્સ પર ક્લિક કરવાનું છે. મિત્રો ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરી ફોટો ડ્યુરેશન 1 સેકન્ડની કરી લેવાની છે. મિત્રો કારણ કે આપણે 15 સેકન્ડનો વિડીયો બનાવવાનો છે, એટલે કે 15 ફોટા લેવાના છે, એટલે 1 સેકન્ડનો એક ફોટો આવશે. તો હવે મિત્રો આપણે બહાર નીકળી જવાનું છે. બહાર નીકળ્યા પછી નીચે બ્લુ કલરમાં પ્લસ વાળું આઇકન દેખાય છે, એના પર ક્લિક કરી ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો છે. ઓલ વિડીયો અને ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી 15 ફોટો લઈ લેવાના છે. મિત્રો તો હું દરેક ફોટાને સિલેક્ટ કરી લઉં છું. 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 ફોટા મેં લઈ લીધા છે. મિત્રો હવે નીચે નેક્સ્ટનો ઓપ્શન આવશે, તો નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અને ઉપર ઓરિજિનલ દેખાય છે, એના પર ક્લિક કરી 9:16નો રેશિયો સ્ટેટસ વિડીયો બનાવવા માટે લઈ લેવાનો છે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે અને પાછળ હતો ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ્સ નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનું છે. તો મિત્રો આ ટાઈપનો વિડીયો દેખાવા લાગશે. હવે મિત્રો અહીંયા બધા પ્લસનો તમને ચિહ્નો દેખાય છે, તો પ્લસના ચિહ્નો પર ટ્રાન્ઝિશન ઉમેરવાનું છે. તો પહેલાં પ્લસના ચિહ્ન પર આપણે ઓકે કરીશું અને ઝૂમ 1 પર ક્લિક કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. બીજા નંબરમાં પ્લસના ચિહ્ન પર ક્લિક કરી ઝૂમ 1માં 2 વાર ક્લિક કરવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. તો આ રીતે ઝૂમ 1 પર ક્લિક કરી દરેકમાં આપણે ટ્રાન્ઝિશન ઉમેરતા જઈશું. તો એકવાર ટેપ કરવાનું છે અને બીજામાં 2 વાર ટાઈપ કરવાનું છે. તો આ રીતે ટ્રાન્ઝિશન મિત્રો ઉમેરતા રહેવાનું છે. મિત્રો તો હું ટ્રાન્ઝિશન 15 ફોટામાં મિત્રો ઉમેરવા જઈ રહ્યો છું. આ રીતે મિત્રો ટ્રાન્ઝિશન દરેક ફોટામાં ઉમેરીને આપણે વિડીયોને થોડો પ્લે કરીને જોઈ લઈએ. તો આ ટાઈપનો તમને દેખાવા લાગશે. તો મિત્રો હવે ઉપર ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી એક એનિમેશન વિડીયો ઇફેક્ટ લેવાની છે. તો એના માટે આપણે પહેલેથી જ એક ડાઉનલોડ કરીને રાખ્યો છે, એના પર ક્લિક કરીશું અને આ રીતે નીચે સ્ક્રોલ કરતો ફિલનો ઓપ્શન આવશે. તો ફિલના ઓપ્શન પર ક્લિક કરીને પૂરી સ્ક્રીન ઉપર વિડીયો લઈ લેવાનો છે. મિત્રો અને પાછળ વધુ સ્ક્રોલ કરતો બ્લેન્ડિંગનો ઓપ્શન આવશે. તો મિત્રો બ્લેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરીને સ્ક્રીન કરી લેવાનો છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ. તો આ ટાઈપનો વિડીયો દેખાવા લાગશે. તો હવે મિત્રો થોડા આગળ વધીએ અને જે વિડીયો લીધો હતો એને ડુપ્લિકેટ કરીએ. તો ડુપ્લિકેટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. તે આ રીતે પાછળ લઈ જવાનું છે અને આ રીતે ડ્યુરેશન થોડી કમ કરીને આ રીતે નીચે લાવી દેવાનું. હવે આ તીરને ખેંચીને વિડીયોને પૂરો સ્ક્રીન ઉપર લઈ લેવાનો છે. મિત્રો હવે મિત્રો આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ. તો આ ટાઈપનો તમને વિડીયો દેખાવા લાગશે. હવે મિત્રો આપણે NIH લેયર પર ક્લિક કરવાનું છે. ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ઓલ વિડીયો અને ફોટોમાંથી આપણે ફોટો ઉપર સિલેક્ટ કરીશું અને એક બ્લેક શેડો લઈ લઈશું. તો એ આપણે વધુ સ્ક્રોલ કરતો નીચે બ્લેક શેડો આવી જશે. તો એના પર હું ક્લિક કરું છું. મિત્રો આ રીતે એને પાછળ તીરનું નિશાન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. તો વિડીયો એન્ડ લખેલું દેખાય છે, એના પર ક્લિક કરશો એટલે વિડીયોના એન્ડ સુધી બ્લેક શેડો પહોંચી જશે. હવે એને થોડો મોટો કરી લેવાનો છે. મિત્રો મોટો કરીને આ રીતે નીચે લાવી લેવાનો. મિત્રો આ રીતે સેટ કરી લેવાનું.
સેટ કર્યા પછી મિત્રો આ રીતે નીચે ખેંચી લેવાનું છે. હવે નીચે બ્લેન્ડિંગનો ઓપ્શન આવશે મિત્રો, તો એના પર ક્લિક કરવાનું છે અને મલ્ટીપ્લાય પર ક્લિક કરી લેવાનું અને નીચે રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે. હવે મિત્રો એમાં સોંગ ઉમેરવાનું રહેશે, તો એના જ લેયર ઉપર ક્લિક કરવાનું છે અને ફોટો વાળા ઓપ્શન પર ક્લિક કરી આપણે ઓલ વિડીયોને ફોટોમાંથી વિડીયો વાળા ઓપ્શન પર ક્લિક કરીશું અને અહીંયા 15 સેકન્ડનો મેં ટેક્સ્ટ લિરિક્સ સોંગ વિડીયો બનાવીને રાખ્યો છે, જે તમને ટેલિગ્રામની લિંક ઉપર બિલકુલ ફ્રીમાં મળી જશે અને તમે તમારી ગેલેરીમાં પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો એને આ રીતે ખેંચીને થોડું મોટું કરી લઈએ મિત્રો. હવે મિત્રો થોડા આ રીતે આગળ વધીશું તો ગીતના શબ્દો તમને દેખાશે. તો મિત્રો એને આ રીતે નીચે ખેંચીને લાવી દેવાનું છે. આ રીતે મિત્રો ખેંચીને લાવ્યા પછી એના પર ક્લિક કરીને રાખવાનું છે ને આ રીતે સરખી રીતે ગોઠવી લેવાનું છે. હવે નીચે આપણે બ્લેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે બ્લેક પાર્ટ હટી જશે અને સ્ક્રીન કરી લેવાનું અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો આપણે થોડો વિડીયો પ્લે કરીને જોઈ લઈએ. તો હું વિડીયોને પ્લે કરું છું. कहने को तो खेल है ये तेरा मेरा साझा. તો વિડીયો ઓફ કરી દીધો છે મિત્રો. હવે મિત્રો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો ઉપર બ્લુ કલરમાં એરોનું નિશાન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને વિડીયોને આપણી ગેલેરીમાં સાચવીને રાખવાનું છે. તો એક્સપોર્ટ વાળા ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. તો વિડીયો થોડી જ વાર મિત્રો ગેલેરીમાં આવી જશે અને આપણે વોટ્સઅપ સ્ટેટસમાં, ફેસબુક સ્ટેટસમાં, ઇન્સ્ટાગ્રામમાં આપણે પોસ્ટ કરી શકીએ છીએ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.